સદગુરુ મહારાજની જય. સદગુરુ તમારા ચરણે નમો, માગું પ્રેમે પ્રસાદ, દયા કરી ગુરુ મન દીજિયો, આવો હરિરસ અમૃત સમાન. તો ગુરુ બિના જ્ઞાન ન ઉપજે, અને ગુરુ બિના ન મળે ભક્તિનો ભેદ. ગુરુ બિના સંશય ના મીટે, ભલે વાંચો ચાર વેદ. ભારતના મહાન ઋષિ મુનિઓનો આ ગ્રંથ ભક્તિ માર્ગની અંદર એવા મહાપુરુષોએ ભારતની ભૂમિએ પ્રગટ થઈ અને ધર્મનું સ્થાપન કરતા ગયા છે. એવો આજનો સુંદર મજાનો યોગ ઉત્તમભાઈ, હિતેશભાઈ, મહેન્દ્રભાઈ, મારા બાબુભાઈ, મેળા સહપરિવાર મફા બાપા, દરેક પરિવાર મળી અહીંયા એકતાનું આ ભજન વર્ગત કરી વારંવાર જેમના દ્વારે પોતાના ધનનો સદુપયોગ કરી હરિગુરુ સંતોની બદનામણી થતી હોય છે. જેના જીવનમાં ગુરુ નથી એનું જીવન અધૂરું છે. આ જગતમાં એવા ધનવાન પડ્યા છે પણ ધનનો સદુપયોગ કરી શકતા નથી. કેમ કે આ જગત ધર્મથી વિરુદ્ધ ચાલે છે. પાખંડીઓ એવી સાવણી નોખી છે. સન્નો પ્રકારનું પાખંડ આપણા ભારતમાં પણ ચાલે છે. એક બાજુ ભક્તિનો યોગ ચાલે છે હરજીવન મહારાજ, એક બાજુ પાખંડનો પ્રથાર ચાલી રહ્યો છે. એમાં અનંત પ્રકારે ભક્તિનું વર્ણન કર્યું છે. આજના સુંદર મજાના યોગે વધારેલા હરિગુરુ સંતો અને દૂર દૂરથી અમારા પૂંજા બાપા પરિવારના સગા સ્નેહી કુટુંબ કબીલો અને દૂર દૂરથી આવી ઠંડીમાં ભક્ત મંડળ અહીંયા વધારી આ મનુષ્ય જન્મનો લાવો લઈ રહ્યા છે. ઘણા પણ એવા કે આ જગતની અંદર આવો ઉત્તમ મનુષ્ય દેહ મળ્યો પણ તેને વર્થા કરી અને જીવન વિતાવે છે. આ જગતમાં ક્યાંય સુખ નથી પણ મૂર્ખા જાગી શકતા નથી. એટલે સંતે વાત કરી છે સદગુરુ મહારાજની. અરે એવો અપરાધી રે કોણ છે રે, એને ભજન ના ભાવે એવો. એવો અપરાધી રે કોણ છે રે, એને ભજન ના ભાવે એવો. ભજન ના ભાવે એને ઊંઘ ઘણી આવે, ભજન ના એવો અપરાધી રે કોણ છે રે, જેને ભજન ના ભાવે એવો. એ ભજન વિના તો ભૂતળ ભારે વહે છે, ભજન વિના તો ભૂતળ એ આયેલો અવસર રે ગુમાવે છે, એને ભજન ના ભાવે
84 લાખ યોનિની અંદર 4 ખોણીનો જીવ બતાવ્યો છે. એમાં આ મનુષ્ય ખોણી ઉત્તમ બતાવી છે, દેવોથી પણ દુર્લભ. તમે જે દેવો કહો છો એનાથી આ દુર્લભ મનુષ્ય અવતાર છે. આપણા ભારતમાં એક મહાન સંત જેનું નામ ભૃગુ ઋષિ. ભૃગુ ઋષિ એવા મહાન વિભૂતિ હતા અને એ સમયની અંદર પ્રભુ શ્રી રામને 14 વર્ષ વનવાસ જવું પડ્યું, અર્જુન મહારાજ. અને 14 વર્ષ વનવાસ જ્યારે રામ ગયા અને ફરતા ફરતા સંત ભૃગુ ઋષિની ઝૂંપડી ગયા. એ વખતે ભૃગુ ઋષિને દેવલોકમાંથી આમંત્રણ આવ્યું. ક્યાંથી આવ્યું? દેવલોકમાંથી આમંત્રણ આવ્યું કે અમારી દેવોની સભા છે. હે ભગવાન ભૃગુ ઋષિ, અમારા દેવલોકોનું આમંત્રણ છે, તમે પધારજો. એ વખતે ભૃગુ ઋષિ કહે છે, પ્રભુ મારે આશ્રમે કોઈ અતિથિ આયા છે એટલે હું નહીં આવી શકું. મારે આંગણે ઓળખો છો અતિથિ કેને કહેવાય? મારે આંગણે કોઈ અતિથિ આયા છે મારે આશ્રમે, એટલે આજ નહીં આવી શકું. દેવોના દેવ ઇન્દ્રને જઈને વાત કરી કે ભૃગુ ઋષિ ના પાડે છે. કેમ કે અહીંયા કોઈ અતિથિ આયા છે. દેવ સભાની અંદર બિરાજમાન થયેલા ઇન્દ્ર કે છે, આપણા દેવોથી અતિથિ વિશેષ છે. ઓળખો છો આ વાતનો તમે? આ દેવોની સભા, ઇન્દ્રની સભા, ઓનાથી અતિથિ વિશેષ ગણ્યા એમણે. કોણ છે આવા અતિથિ? આકાશ માર્ગે જ્યારે દેવો જોવા આવ્યા ત્યારે પ્રભુ રામ વધાર્યા હતા અને દેવોના હાથમાં ફૂલ હતા અને રામના દર્શન થયા. એ હાથમાંથી ફૂલ ખરી પડ્યા અને ભૃગુ ઋષિના આશ્રમમાં ફૂલોની વર્ષા થઈ અને પેલાને ખબર નથી. આ ગતિ છે, આ હરિગુરુ સંતો એ ગતિને પમાડે છે. પણ સંત દેખીને શેટા ભાગે, રોજ પાખંડીઓને પગે લાગે, ધન દોલત ને દીકરા માગે, દિલમાં વાતો છે દુઃખની. વાદળી માલણ ને વાદળા પૂજારા, મત ભૂલો ગમારા, ભજી લ્યો ને પ્રીતમ પ્યારા. આ જીવન આવું મહાન અનુપમ સાધન માનવ દેહ આપણને મળ્યો છે. શેના માટે મળ્યો છે? આપણે ઘણી ઘણી વાતો કરી. મહાપુરુષોનો આજનો મહિમા અનેરો છે. આ દાવ પણ અનેરો છે. ફરી આવો દાવ મળવાનો નથી. આખા જગતને પાખંડી લોકોએ ઘેર્યું છે. સંત મહાપુરુષો એને જગાડે છે. એ જીવ જાગ, ભવ સાગરને આરે આયેલું નાવ તારું ડૂબે છે. સંત ઉજાગરા કરે છે. હા, સંતો ઉજાગરા કરે છે. માતાજી વારંવાર કહે છે, નીકળું એટલે જોજો હો, ઓછા ઉજાગરા કરજો. એક વારનો ઝોકો આવ્યો છે ને બીજો ઝોકો આવશે તો. અરે આ વૃક્ષમાંથી પાન ખરી પડવાનું છે, એ દાડે ખરી પડશે. પણ જેના માટે આ દાવ મળ્યો છે એ ખીલી નાખવો છે. માતાજી જય ગુરુ મહારાજ. માણસ શું આ વાત જાણે? જગતનો જીવ આખું જગત ઊંઘમાં છે, અંધારામાં છે, અજ્ઞાનતાની ઊંઘમાં ઊંઘેલું છે. એને સંત જગાડે છે, બીજો કોઈ જગાડી શકતો? કોણ જગાડી શકે આને? એક મહાભારત, આ ખૂબ મહાભારત રચાઈ ગયું આના માટે, પણ સતય ના પામી શક્યા. હા, પાંડવો સિવાય બીજા પામી શક્યા? હા, એમ મહાપુરુષો તમને જગાડે છે. આવો અનુપમ, તમે તો દેવ છો અને દેવનો ગુણ ધારણ કરવો હોય તો સંતોના સાનિધ્યમ જો ને સંતને બોલાવો. એક નિશાની બતાવી છે કે મહાન પુરુષે કે કરોડો જન્મનું પુણ્ય પ્રાપ્ત થાય ત્યારે તમારે આંગણે સંત આવે છે.
એક વર્ષ નહીં, કરોડો જન્મનું પુણ્ય પ્રાપ્ત થાય તા તમારે આંગણે સંત વધારે છે. પણ આ વાત અજ્ઞાનતાની ઊંઘમાં ઊંઘેલો આ જીવ જાણી શકતો નથી. કેમ? પાખંડીઓ પેતરા બાજુએ ઓને એવો ડૂબાડી દીધો છે અને એની બાર વર્તી થઈ ગઈશ. એની બાર વર્તી થઈ ગઈશ. કર્મનું બંધન છૂટવા દેતું ઉધમ કરે છે. જગતમાં ઘણા ઉધમો થઈ રહ્યા છે. જપ તપ તીરથ વ્રત સમાધિ સાધના કથા કરાવે છે, બીજ ભરે છે, પોછમ ભરે છે, કુંવાસીઓ જમાડે છે, ચબુતરે દોણા. જીવ જમ જમ છૂટવાનો ઉધમ કરે તેમ તેમ બમણો બંધાય. આપ બળે છૂટે નહીં અને છોડાવે સદગુરુ. લાખ વાર ઉપાય કરશો તો સદગુરુ વિના આ અધોગતિથી નહીં છૂટી શકો ને નહીં છૂટાય. પણ કદાચ સમરથ સદગુરુના સાનિધ્યમાં જતા રહો અને સદગુરુની શાન સમજી લ્યો તો એક પલની અંદર જાડેજા પીર થઈ ગયો. અઢળક એવા કર્મ કર્યા તો કે એ કર્મની ગતિઓ વાણીમાં આજે ભારતના ગ્રંથમાં લખાણ થઈ ગઈ. આવો અપરાધી, આવો હત્યારો એક સંતના પલામાં આવી ગયો અને પલમાં પીર થઈ ગયો મારા બાપ. પણ છતાંય આપણે જાગતા. સંત સરવર તરવર ચોથા વર્ષે મેઘ પરમારથને કારણે ચારે ધર્યો છે. ધગધગતી અગ્નિ પડશે, ઉનાળો આવે છે અને છતાં વૃક્ષ તમને છાયા આપે છે અને એ તડકો ખમી લે છે. હા, અગ્નિ ભયંકર, ઘણા એસીમ જતા રહે છે આ નાગદી જેવા. હા, અને પશુ પંખી હા બળતા જળતા જાય અને આશરે તો એને બચાવી લે છે. સંત સરવર એટલે ભેંસો લઈને નોખો મય તોય ના પાડે, કપડાં બેનું ધોવી તો મય ના પાડે. હા, પરમારથી છે અને સંત સર્વથી ઉત્તમ પરમારથી. એ તમારે શીતળતા લેવી હોય તો વૃક્ષ પાસે જવું પડે છોયો લેવા. પાણી તરસ બુજાવ્યું હોય તો સરોવરમાં જવું પડે. હા, અને ઇન્દ્ર એ પણ પરમારથી છે. ખેતરમાં તો વરહે મફાબા પણ કોટામાં વરહી જાય. પણ આ પારસની ખબર કોણ કરે? પારસ કથિરની શું કરે? એ તો કદી કંચન ના થાય, નુગરા માણસને પરમો તપસ પથ પોતાની જાય. રાત અને દિવસ ઉજાગરા થાય. જગતની અંદર અનંત પ્રકારે ભક્તિ ચાલે છે, પણ સાચા સંતોનો મેળો એ તો કોઈક ભાગ્યવાન પામી શકે છે, કોઈક જ પામી શકે છે. હા, આ પદ આ પરમારથી પદ છે. સંતની ઉપમા આપી અને ભિખારી વેળા કરે છે એટલે આ જગતની અંદર આ જગત ડરે છે. કોણ કે છે આ જીવ ન જાગે? પણ અડદ વાગે થઈને ફરે છે. કેવા અડદ વાગે થઈને ફરે છે. ભયંકર આ સંતની આ જગતની અંદર ડોળ કરીને ઘણા ફરે છે. આ દાવ મજાનો મળ્યો છે. પ્રભુ ભજન કરી લ્યો. પરમાત્માનું ભજન કરવા માટે મળ્યો છે અને ભજનથી બહુ દુઃખ દૂર થાય છે. હવે આ કયું દુઃખ દૂર કરવા માટે આ માનવ દેહ મળ્યો છે? 84 લાખ યોની જન્મ અને મરણ, જન્મ અને આ મોટી ખોણી અધોગતિની છે. અધોગતિથી મુક્ત થવા માટે આજનો આ સદગુણનો મોડવો બધવામાં આવ્યો છે. અહીંયા પૂરો પરિવાર મેળાનો જેને સદગુરુનું સાનિધ્ય સ્વીકાર્યું છે અને આ સંતની શાન વડે આ વાતને સમજી અને આનો ભેદ જાણ્યો છે. કેમ કે આયો પણ જાણ્યો નહીં, મનખા જેવો મરમ, શેર અનાજને કારણે સંતો કોટીની બોધ્યા. આજે હમણાં સિઝન ચાલે છે પણ છતાંય અમારા સૂરજબેન ને ઠેઠ ક્યાંયથી આ ખોજણથી ને આ બેન ઠેઠ ક્યાંયથી આવ્યા છે
બોલો આ પીરાભાઈને બાપ બેટો અહીંયા હાજરી આલી છે, બે ઘેરે બેનો જ છે, પણ ગુરુની ગરજ હોય અહીંયા ગુરુના આશીર્વાદ પ્રગટ થાય. આ સંત સેવાનો લાભ લઈ લ્યો. આ દાવ જ્યાં પછી ફેર વળીને હાથ આવશે. માથે કાળના નગારા વાગી રહ્યા છે. માથે કાળના જીવ માથે જમ ફરે, તેતર માથે ફરે બાજ. એમ જમડા ડોક્યું કહીને ફરે છે, પણ જેના સીતાજનો જેના માથે હાથ છે ને એ જમડા પાછા જતા રહે. અમર બનાયો ગુરુએ મને, અમર બનાયો. આવો મહિમા મારા નિરોતનો જ. નિરોતની વાત સીધે સીધે ચોખ્ખી વાત છે. આ જગતમાં આડંબરી એવા ફરે છે. હા, રંગવાનું તું મન ને રંગી ન છે કપડા, વધારવાની તી બુદ્ધિને વધારી દો છે આ વાળ. હે, થવાનું તું સીધું થઈ ગયા સાધુ. હે, તમે જુઓ તો ખરી, વિચારો. આ ગતિને પામવા માટે કોઈક વિરલા આ મહિમા પર ચાલી રહ્યા છે ને જમશે તેમાં થારત વાત સમજાવે છે. પણ આપણે આ પાપીઓ જીવ ગમે એવો હોય, હા, પણ છતાં સતી તોરલે કીધું તું કે પાપી મને 50 મળદું, નુગરો ન મળદું એક. અરે નુગરાને ના જડે યારો ઉગરવાનો, નુગરાને ના જડે યારો. કેવો છે પાપનો પસારો રે સંતો ભાઈ, નુગરાને ના જડે યારો. માટે નુગરાના દર્શનથી દોષ ઘણો લાગે. એ તો છે આત્યમ હત્યારો. આ ગતિ કોણ જાણે? આત્યમ હત્યારો કેમ કીધો છે ને એ પૂછો તમે સંતોને. હા, હવે ઉત્તમ અવતાર મળ્યો મહાન, પણ મને જાણ્યો નહીં. તમે આત્માની હત્યા કરી નો છે, ના જાણ્યો તો એનો મહિમા બતાવ્યો છે. આત્યમ હત્યારો એમ કીધો છે કે તને છેલ્લો દાવો આપ્યો છે, હા, આ પદને પોમવા માટે, પણ સતત તું જાણી શક્યો તો તું હત્યારો છે. આ અવસર આવ્યો ને ગુમાયો તો તમે હત્યારા છો. અને કરોડો જન્મ રહેવું પડશે ખોણીની અંદર. કોઈની તાકાત નથી ખોણીમાં તમને બહાર કાઢી શકે. ઓનો ભેદ એવો સુલટ છે. પણ તમે આ વાત પૂરા ગુરુ મળે તો જ સમજાય, એના વગર સમજાશે નહીં. હા, આ જમજમા વિસ્તારમાં આવ્યા. આ જગતની અંદર એટલી બધી ભ્રમણામાં, ભયમાં, ભ્રાંતિમાં આ જીવ ડૂબેલો છે કે આ ગુરુ ક્યાંથી આવ્યા છે? આમ હાથ કરે છે. દેવોને માનતા નથી. હે, દેવોને ન માને એ તો નુગરો કહેવાય. ગુરુ વાક્યનો ભેદ શું છે? પહેલા જ અમારો મહિમા ચાલ્યો હોય. આ ગુરુ ગાદી માથે તમે બેઠા અને નમણી પડી, એ નમણીનો શરૂઆત થઈ દેવોથી જ. અમારી ગુરુ મહારાજની ગાથા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ, 52 ઉપનિષદ, એનો જે મહિમા બતાવ્યો અહીંથી શરૂઆત જ ત્યાંથી કરી ગુરુ મહારાજજી. બ્રહ્મા, વિષ્ણુ ને બોલો, એનો ઇતિહાસ ગ્રંથોમાં રજીસ્ટર છે. હવે દેવોનો મહિમા, આ ગાથા અભ્યાસ ભણાવવામાં આવે. અને નિરોત મહારાજે નક્કી કરાયું, આ જગતને વળગાડી દીધી. હું તો હતી ઓંધળી, હે, જન્મની. આ જગત રહ્યું નહીં, વાંધળું છે જન્મનું. તમારા મને વાંખશે પણ એ દેખાય એ વાંધળું છે. એ જે દેખે છે એ છે નહીં, અને છે એને દેખાતું. હું તો જન્મની છું, વાંધળીને મારા ગુરુએ આપી મને આંખ. શું વર્ણન કરું? મારા ગુરુએ અનુભવની આપી છે આવી પોંખ. અને જોયા નજરે મેં તો આતમ રામ, જ્યાં જવું તો મારો
આતમરામ, હા આવો મહિમા બતાવ્યો, આ ફેરો મારો સફળ થઈ ગયો, આવા મને પણ ગુરુ મળ્યા. આ રે નેણે નિરખાયા અને હાથે પકડી દી બધાયા. આવા મારા સદગુરુ મળ્યા મને, અને આ નિરોધનો સાર સમજાયો. અને આ વાત ચારે દિશાની અંદર, દસે દિશાની અંદર આ મહિમા દીપી રહ્યો છે ભારતને ખૂણે ખૂણે. અનંત કર્મોમાંથી આ ગુરુ મહારાજે બતાવી નાખ્યા, અનંત કર્મોથી. અને અમે જે જાય પહેલો તો વિરોધ અમારો થાય નહીં, અમે હસવા લાગા. આ સત્યનો વિરોધ થાય છે મોહનદાસ ટોપીવાળા ભાઈ, અને આ સત્યને જગત સ્વીકારે છે. અને નાગજીભાઈએ એક દિવસ એવું કે આવા ગુરુ કેવા? હા હવે આ તો કોઈ આ તો ઓછા નથી, આ તો હવે હમણાં થયા છે. આ વાલોને કોઈ ઓછા નહીં, આ ગોઠતા નતા. આ દીકરીઓ તૈયાર છે કે ખબરદાર જો ગુરુજી નામ લીધું તો જો તો ખરી આ મહિમા. આજે આ મેળાની અંદર છોકરો, આ દીકરા દીકરીઓ મારી નાની નાની સત્સંગ કરી રહી છે. આ વાત સમજણી છે. અહીંયા વિરાજમાન દૂર દૂરથી મહાપુરુષો વધાર્યા છે. દરેકે દરેક ઘરે સુખ સંપત્તિ વૈભવવાળા છે. બધા જ મહાપુરુષો છે, સુખ સંપત્તિ વૈભવ ગાડીઓ બધું જ છે. પણ જેમને સદગુરુ એક સોન વડે આ વાત સમજાઈ છે. અમારે ઘરે રાજ વૈભવ છે, ગુરુની ખૂબ કૃપા છે, સંસાર રૂપી હો. અને એનાથી અજબ બંગલો મારા ગુરુનો છે, અજબ ધન મારા ગુરુએ પ્રાપ્ત કરાયું છે. એનું તો આ મુખથી વર્ણન થાય એવું નથી. શું વાતો કરું. એ સદગુરુ વિના ઘોર અંધારું, એ વાત મારી માની લ્યો. સદગુરુ સદગુરુ વિના ઘોર અંધારું, કે વાત મારી માની લ્યો. સદગુરુ વિના આ જગતમાં નથી કોઈ તારો, એ વાત મારી માની લ્યો. સદગુરુ મહારાજની હજારો ઉપાય કરશો, કોઈ તમારો હાથ નહીં પકડે. ગુરુ વિના આ જગત બધા સ્વાર્થી છે. તમે પોતાના માન્યા છે ને એ તમારું કોઈ છે, અને જેટલું તમે પોતાનું માન્યું એ તમારું છે જ નહીં. અને જે તમારું છે એ ગુરુ વિના તમે પોકી શકો એમ નથી ને નથી. હા, આ સંસારની આ મૂડી અહીંની રહેવાની. તમે જન્મ નતો એ દિવસે મેળા ગામ હતું, જન્મ થયા પછી પણ મેળા ગામ હોયનું છે. અને આ શરીર નહીં હોય એ દાડે મેળા ગામ તો મફાભાઈ રહેવાનું નહીં. અદ્ભુત મહાન ચાર ખોણના જીવ બતાયા, એમાં આ માનવ દેહ અદ્ભુત મળ્યો છે. એને સંતોએ પારસમણી કયો છે. પણ એના વડે આ અધોગતિથી મુક્ત થવા માટે 5 ઇન્દ્રિયનું જ્ઞાન પ્રાપ્ત કરાયું છે. પણ હવે જન્મ્યા પછી પિંડમાંથી છોડાયો ને દાદો બ્રહ્મણની માયા વળગ્યો છે. હરજીવન મહારાજ પિંડમાં તો છોડાયો ગર્ભમાંથી, પણ દાદો બ્રહ્મણની માયામાં બાથ ભરી છે એટલે છોડી શકતો. એટલે રાતના 11 વાગે આવે છે હોય. હે હજુ છોડતો નથી. બટાકા કોઈ ટ્રેક્ટર ને ટોલન હે તાણે તને છોકરા, હે છોકરા ને છોકરા. પણ એક મૂર્તિ એવી છે, ટ્રેક્ટર ને ટોલું ના રાત ને દાડો બસ કડીક આખું ને કડીક પાછું. માટે સંતોનો મહિમા આ તો કહેવા પૂરતું કહીએ ને કે મહાપુરુષ છે, ખૂબ મહાપુરુષ જબરજસ્ત છે.
આટલા સમયે આવ્યા, એટલો બધો એમના હાથમાં બધું આયોજન છે હજી, પણ હું તો વંદન કરું છું બાપુને કે ધન્યવાદ છે ભાઈ શ્રી મુકેશભાઈ બાપા આવ્યા તો જ કીડે આવ્યા, ધન્યવાદ. આ લાવો લેવા જેવો છે, એમની પાસે ખૂબ જવાબદારી છે, તો એ પાછળથી જુઓ તમે આટલા સમય પરથી આવ્યા. આપ સર્વે વધાર્યા છો, દરેકે દરેક. અત્યારે બહુ સિઝન ચાલે છે. હું હમણાં 29 દિવસે ઘરે જવાનું થયું હતું. સંસાર રૂપે આપણે બધા 4 આશ્રમ બતાવ્યા છે, એમાં મોટો આશ્રમ ગ્રથા આશ્રમ છે. એમાં મારે માતાજી બાબતમાં ઘરે એડ્યુલિંગ કરે છે ને ચલાવે છે, એમનો પણ ખૂબ ખૂબ ઉપકાર માનું છું. હા હા, એકલા ઘરે હતા, અમારા શાળા ઠેઠ ઘરેથી આવ્યા, એટલાથી પાટણ તાલુકા જિલ્લાથી. અને પ્રભુ ભજનનો ગુણ પ્રગટ થયો છે. એમને બેનને લઈ અને એ સુધી આવ્યા ને હવે લઈને જશે, ઘેર મૂકીને જશે. તમે વિચારો પ્રભુની કેટલી ગરજ છે. હા, આ તો રોમપીરી જ્યાં લેન હોય તો વળતાથી પાછા કે 2 કિલોમીટરની લેન છે નાગજી. હવે કે હલકે ફેરે વાત મસરાજી હે સાચી વાત છે પણ એમની. હા, એટલે આ જે મહિમા બતાવ્યો છે, પહેલાં તો સંત આવે તો પરિવારમાં એકતા કરાવે, સંત આવે ધર્મને જોડે. સંત શું કરે? ધર્મને. અને સંત એવો દયાવાન છે, એવો કરુણાધીન છે કે એની દ્રષ્ટિમાં કોઈ દાડો ક્રોધ ના આવે, જેના નેણોમાં કોઈ દાડો દોષ ના હોય, જેની દ્રષ્ટિમાં દોષ નહીં લગાર દુર્લભ એવા. ઘણા તમે સમય ચૂકી જો, બોલીને કદાચ નહીં આવી શકો, આ સંસાર છે. હા, પણ અમારા દિલમાં એવું હોય નહીં. અમે દોડતા આવીએ કે એ અમારા ને અમે તમારા. હા, આ સંસારની અંદર આ માયા કોઈને છોડે એમ નથી, પણ છતાંય અમે જ્યાં એટલે સંતોનું વધામણી થાય એટલે દરવાજાથી હોમાં દોડતા આવે. આવો અપરંપાર મહિમા ચાલી રહ્યો છે આ મહારા પુરુષનો. અને એમાંય નિરોતનું જ્ઞાન મળતા તો ધજાઓ ફરકી છે, નેજા ફરકી રહ્યા છે. અનંત ઉપાધિઓમાંથી ગુરુ મહારાજે મુક્ત કરી નાખ્યા છે અને સાચી વાત સમજાય છે. અને સત્ય શું છે? પરમાત્મા ક્યાં છે? તમે કોણ છો? હમણાં ઘણી ઘણી વાતો ચાલતી હતી. હા, રામ ભગવાન ભારતની ભૂમિએ પ્રગટ થયા, પણ એમણે સદગુરુ સત પાસે જઈ અને શાન સમજી અને પોતાના સ્વરૂપને પામી ગયા. અને આજે ભારતને ખૂણે ખૂણે રામ નામનો નાદ ચાલી રહ્યો છે, ઘોષ ચાલી રહ્યો છે. પણ છતાંય આપણી આંખ ઉઘડતી. અને આ કાયા અક્ષુણ ભંગુર છે. તમારી મારી જે આ કાયા છે એ અક્ષુણ ભંગુર છે. આ 5 તત્વની જેમાંથી પ્રગટ થઈ છે એમાં મળી જવાની છે, આજની તો કાલ. પણ છતાંય આ આળસની અંદર, અજ્ઞાનતાની અંદર એવો ઊંઘ્યો છે. અને ઘણા તો માન બળીની અંદર એવું હું પણ દાખવીને બેઠા છે કે મારા જેવા દુનિયામાં કોઈ હોશિયાર નથી. આ આપણને શું સમજાવે? આપણા જેવા છે. અમારા પાસે પણ મહાપુરુષોની મૂડી આવી છે આ વાત. રામ નામની ઔષધિ ખરી ખંતથી ખાય, અંગ પીડ્યા વ્યાપે નહીં ને મહારોગ મટી. જ્યાં સુધી નરસિંહ મહેતા વાત કરી આત્મ તત્વ ચીન્યો નહીં, ત્યાં લગી સર્વ સાધના જૂઠી. આખી એ જગત દેવોના ક્ષેત્રમાં ફરે છે. દેવો, તમે જેને દેવો કહો છો ને, મંદિરે મંદિરે મંદિરે. કોઈ પરમારથી જોયો? જે જો ત્યો 2 હાથ જોડી અને માગતા હોય છે. જે જુઓ એ મંદિરે મંદિરે 2 હાથ જોડીને માગતા હોય છે. કોઈ દીકરો માગે છે, કોઈ વળી છે ને ઘરમાં નથી, લાજ કાઢવાવાળું એ માગે છે ને જો મેળાઈ જાય તો. કોઈ ગાડી માગે છે, હે કોઈ વૈભવ માગે છે. હા, કોઈ વળી અનંત પ્રકારે સુખ માગે છે. હા, જમ જમ માગવા જાય એમ દુઃખ ધકે છે. જમ જમ માગવા જાય એમ
દુઃખ ધકે છે. ઘણા મને એવું પૂછે અહીંયા આવવાનું થાય એટલે કે આ તમે બાપુ આ જે ચલાવો છો આપણે નવસારીમાં આવો કે આ ખરેખર દેવો નથી. મેં કહું દેવો છે ને, દેવો ના હોય તો ખલાસ થઈ ગયું. દેવો કેમ નથી? દેવો તો છે. તો કે એવું કહે છે કે આ મેળાવાળાના ગુરુ દેવો નથી માનતા. તો કીધું એવો કોણ પાખંડી દેવને ના માને? હા, પણ દાનવને નથી માનતા. અમે તો એક જ દેવોની સ્તુતિ કરીએ છીએ. આ દેવો છે, આ દેવ સભા છે. આ સભા કોની છે? મનુષ્ય. ઓનાથી બીજો દેવ તમે જોયો? પણ આ જગતમાં પાખંડીઓ જાળ પાથરી છે. હા, સંતનું કેવું આ નહીં માને જગત, અને પાખંડીઓ આવીને કહે છે એટલે સીધું તરત ઊભું કરશે. હવે આ પાખંડમાંથી મુક્ત કરતા 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 અમારી આંખે આમ પાણી આવી જાય છે. બોલો, જગાડતા જગાડતા. હા, અને પેલા દોણા નોખીને તમને પકડાઈ ગઈ તરત, અને તમારા તરત. કેમ કે જગત આખું કારણ રૂપ બન્યું છે. શું બન્યું છે? કારણ. અને આ કારણ શેનું છે? મનનું. આ કારણ શેનું છે? હવે આ કારણમાંથી કોણ કાઢે તમને બહાર? હવે સદગુરુ મહારાજ ચરણે જો તમે, હા, તો આ કારણમાંથી મુક્ત કરી દે. હા, હું અને મારું આ તો મનનું છે કારણ પાનબાઈ. પણ કોઈ મહાપુરુષના સંયમ જો અને એ સાનિધ્યમથી આ પ્રાપ્ત થાય સત્ય વસ્તુ શું છે. તમે જેને ભગવાન ભગવાન કહેતા છો, ઉંમરલાયક અહીં બેઠા છે, સગાવાલા છે, તો તમારે જીવનની અંદર તમે ભગવાન જોયો? નક્કી કર્યાવાળું તમે માની લીધું છે? બોલો, ભગવાન ભગવાન કરો તમારી નજરે. આ બાપાને પૂછું, તમે ભગવાન જોયા? હા. કોઈ માતા જોઈ? હા. હવે બીજા મફાબાને પૂછું, જોઈ? એમની પાછળ મોંદા પાહે બેઠા, પણ તમે સતાય ભય છે કે નહીં? શું નડે છે? કોક. શું નડે છે? હા, કોક. હવે કોકમાં પેલા ભોપા આવે એટલે સીધું તમને એમ કે દોડ આવ્યો છે અને તમારે સિગુતરની વાટી છે, વાટી પડી છે તમારે. હા, હવે ડોકરો જીવતો હતો તોય નડતો હતો. આ મર્યા ચેડે નડે. અંધાર આ ડોકરો મેલવા ચો નાના જીવતા નડ્યા હોય તો ઘરમાં 4 થી 5 છોકરા હોય અને ડોહો ડોસી હોય ને સીધું નડવાનું ચાલુ. બોલો, કોઈની વળ પાડો ના કે અમારી છોડી ઘર નહીં કરે. બોલો, હવે આ જગતમાં આ પાખંડીઓએ દયા કરુણા જતું રહ્યું છે. હવે અપરાધીઓનો પગલા કરાયા, અહીંયા પાપીઓનો પગલા કરાયા એટલે અધર્મ વધી ગયું. મહાપુરુષે ગીતામાં અભ્યાસ આપ્યો, 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ, 52 ઉપનિષદ, હરિગુરુ સંતો મારો મહિમા ચાલી રહ્યો છે. જ્યાં જ્યાં છે ને આ ધરતી માથે પાપનો વધારો થાય તાર કે કૃષ્ણ કે હું પ્રગટ થઉં છું, ધર્મનું સ્થાપન કરું છું ને અધર્મને આખી કાઢું છું. બોલો, આ ધર્મનું સ્થાપન થઈ ગયું છે. અહીંયા યુગ જતા રહેશે પણ ઓયથી ઉત્થાપન કોઈ કરી કોઈની તાકાત નથી. ઓય ભોપાલ લાવવાનું કે દે, ખાલી એટલો ઓગળી હલાઈ દે હોય આ એક છોકરાને તો તને હું ઇનામ આપી દઉં. હા, પણ આ કોની આગળ વાતો કરવી? તમે સજ્જન મહાપુરુષો છો, સૂક્ષ્મ મહિમા છે આજનો, એક મહાન યોગ છે એટલે વાત કરું છું નાગદીભાઈ. હા, 3 કાળમાં કોઈ નથી. બોલો, જીવતા ઘર જોવો, બધા જીવતા ઘર. મુવા પછી મુક્તિ માગે તો કાળા ઘરનો, મર્યા પછી મોટો ફોટો પડાવશી.
ગુલાબનો હાર લાવશી અને લગાવશી પાછું સ્ટેન્ડ મિલીને જેટલા આવે એટલા હેડે હેડે જઈ ગયો 10 રૂપિયા ને 20 રૂપિયા ને ફૂલ અને એક અગરબત્તી વળી કેવડી આવડી અરે જોવો ને કેવું છે જગત એ મરેલા ને ફૂલડા ચડાવે અરે જોવો ને અરે જોવો ને કેવું છે જગત એ મરેલા ને ફૂલડા ચડાવે અરે જોવો ને કેવું છે જગત એ મરેલા ને ફૂલડા ચડાવે હર જોવો ને કેવું છે જગત મરેલા ને ફૂલડા ચડાવે ખબરે પિતળની ડાબડી મંગાવે એ નખરે ભરી ભરી ગંગાજી મંગાવે ગંગાજી